કેટલી વાર પીડ્યા ત્યારે હાલતા શીખ્યા છે, તો કેટલી વાર નાપાસ થઈ ભણતા શીખી. એમાં શું વાંધો? આ લાઇટનું સંશોધન કોણે કર્યું? લેમ્પનું થોમસ આલ્વા એડિશન. રાઈટ. હું ભણેલા એટલે હારે રાખું, ભૂલા પડી તો પૂછી લેવાય. એ કેટલી વાર નાપાસ થયો હતો સાહેબ? એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. સાંભળજો, આ મારી માવું બેઠી છે ને એટલે આ વાત કરું છું. એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો કારણ કે એટલા 3-4 વર્ષ ભણ્યો પણ વાંચતા નહોતું આવડ્યું. એને આવો ઠોઠ વાંચતા નહોતું આવડતું એટલે કાઢી મૂક્યો અને ચિઠ્ઠી મોકલે હારે અને કીધું કે મહેરબાની કરીને હવે તમારા છોકરાને અહીં મોકલતા નહીં. 4 વર્ષમાં કાંઈ ફેર નથી પડ્યો તો હવે શું ફેર પડવાનો? પાકા ઘડે કોઈ દી કાંઠા ન ચડે. એને અંગ્રેજીમાં જે કાંઈ લખાતું હોય લખ્યું. અને મહેરબાની કરીને કાલથી સ્કૂલમાં ન મોકલતા. એને તો વાંચતા નહોતું આવડતું. આવીને એની માને આપ્યું અને એની માએ જ્યાં સાહેબ ચિઠ્ઠી વાંચી તો માની આંખમાં આહુડા પડી ગયા. કર મને ભણવાય મારા દીકરાને નહીં મોકલે. આવો અંદર ધાસકો પડ્યો અને ત્યારે છોકરો રડી પડ્યો પાછો. આમ તો દયાળુ ને માને રોતી કોણ જોઈએ? માં શું થયું? શું લખ્યું છે માં? તો માથે હાથ મળી ફેરવા. જો માં કોને કહેવાય? દીકરા તું કેટલો હોશિયાર છો. સાહેબે ચિઠ્ઠી લખીને મોકલી. એમાં લખ્યું છે કે તમારા દીકરાને મહેરબાની કરીને નિશાળે ન મોકલતા. એ એટલો બધો હોશિયાર છે, હું એને ભણાવી નથી શકતો. અને આટી લાગી ગઈ. અને એ જ છોકરાએ હનુમાન જેવું કામ કર્યું. જેમ ભગવતી જાનકીને ગોતવા માટે, શક્તિને ગોતવા માટે હનુમાનજી સફળ થયા, એમ આજે લાઇટના અંજવાળામાં આપણે બેઠા છીએ ને, એ લેમ્પનું સંશોધન કરનારા માણસ હતો સાહેબ. અને પછી માં ગુજરી ગયા પછી માને અલબારી માલી ચિઠ્ઠી નીકળી અને પછી વાંચ્યું અને ત્યારે એને લખવું પડ્યું કે મારી માં જો મહાન ન હોત તો હું પણ મહાન ન બન્યો હોત. મારી માએ મને પાવર આપ્યો. એટલે હું હંમેશા કહું છું, પહેલું વહેલું કોઈ ગુરુ હોય તો આપણી માં છે. પહેલું વહેલું કોઈ ગુરુ હોય તો આપણી માં. કારણ કે માના ઉદરમાં આપણે મોટા થઈએ છીએ. અને એ છોકરો મોટો થઈને એમ કે તમને હું ખબર પડે? લુખા, માને નો ખબર પડતી હોત તો તને 9.5 મહિના ઉદરમાં ન રાખ્યો હોત. મીંદડા ન દઈ દે રમાડવા કરતા. એને પીડા વેઠી છે. એટલે યુવાનોને ખાસ કહું, 20 થી 25, 35 વર્ષના યુવાનો હાઈવે ઉપર રખડું છું ને, રોજ જોઉં છું સાહેબ. ભાઈ હકીકત ભાઈ, એક નાની એવી બાઇક એની વાયડાઈમાં મોટરસાઇકલ લઈને જતો હોય એન્ટ્રી પાડવા, એક નાની એવી વાયડાઈમાં ટ્રકના જોટામાં વયો જતો હોય અને એનું લોહી કૂતરા સાટતા હોય. એક નાની વાયડાએ. કલ્પના કરો કે 20-25 વર્ષના દીકરાની લાશ ઘરે જાય ત્યારે એ માના હૃદયને ઠેસ કેવી વાગતી હશે. પગે લાગીને કહું મારા યુવાનો, માવતર દુઃખી થાય એવો કોઈ દી ધંધો ન કરતા. જિંદગીમાં સુખી થવું હોય તો માવતર દુઃખી થાય ને એવો ધંધો ન કરતા. એમાં આ પુષ્પા આવ્યા પછી તો હેડ્યા ન થાય. ઝૂકેગા નહીં ચાલા, ઝૂકેગા નહીં, ગોટો વળી જાય. એ ફિલ્મમાં સારું લાગે તારું બાપ. હમણાં કીર્તિભાઈ રોજ કે ઘણી વાર પ્રોગ્રામમાં કે 2 જ વ્યક્તિ કહીએ કે ઝૂકેગા નહીં. એક પરમ સંન્યાસી હોય એ કહીએ કે ઝૂકેગા નહીં. એક વાંઢો કહીએ કે પરણેલા એ તો બોલવું જ નહીં, ઝૂકેગા નહીં. ઘોડો જ થતા હોય સીધા. નહીં, હું પગે લાગીને કહું યુવાનો, તમે ભારતનું ભાવિ છો, ભારતનું ધન છો, આવનારી પેઢી છો. એની અંદર અરે જ્ઞાતિ વ્યાતિના વાડા છોડો. આ રામાપીરના મંદિરમાં ગામમાંથી કોણે નથી આપ્યા એ તો જુઓ. રોહિદાસ પરિવારે 500 રૂપિયા ભેગા કરીને આપ્યા છે. એકવાર એને તાળવીના ગળાથી વધાવો. કોઈ વરણ બાકી નથી રહ્યું કે એને આપ્યા ન હોય. બસ આજ પછી જેટલાના કોઠામાં રામાપીરનો પ્રસાદ આવે ને એ હવે નાત જાતના વાડા મૂકી દેજો કે હું દરબાર છું, હું કોળી છું, હું પટેલ છું, હું ભરવાડ છું, હું આયર છું, એ મૂકી દેજો. હા, જે જ્ઞાતિમાં જન્મ્યાનું ગૌરવ રાખો, વાદ નહીં.
હવે 18 વર્ષના યુવાનો હામાં જો કતરાવું ને, મને યાદ આવે મોહમ્મદ ગજની ભાઈ જેથી સોમનાથ લૂંટવા માટે આવ્યો. મોહમ્મદ ગજની સોમનાથ લૂંટવા માટે આવ્યો અને ટેકરા ઉપરથી રાતે નિરીક્ષણ કરે છે કે સોમનાથના રક્ષણ માટે કેટલાક આવ્યા છે હિન્દુઓ, અને આ બધા નજર ફેરવી કેટલી જગ્યા, કેટલી બોળી જગ્યામાં સાહેબ અગ્નિ દેખાતો તો, નાની નાની ભડક્યું દેખાતી હતી કે ઓહો સાગર જેવડો હિન્દી ફોજ છે હિન્દુની. મારું સપનું ખોટું પડે, મારે પાછું ગજની ભેગું થઈ જવાય. આપણો એની હારે ખૂટલ હતો. એને કીધું કે જહાપના हिंदू तो बहुत है, लेकिन ये आप देख रहे हैं ना, ये रसोई पक रही है, इसलिए तो बोल रहा हूं कि रसोई इतनी पक रही है तो खाने वाले कितने होंगे. કે જહાં આપના વાત સાચી, પણ દરેક નાઈટના રહોડા નોખા નોખા થાય. એટલે જાજા રસોડા દેખાય છે, એટલે જાજો અગ્નિ દેખાય છે. જોડાણો છે 18 વરણ, પણ એકેની રસોઈ ભેગી નથી. ભીલના હાથનું ઓલા નથી ખાતા, ઓલાના હાથનું બ્રાહ્મણ નથી ખાતા. अच्छा तो मैं जीत गया. अन्न जुदा होता है, उसका मन कभी एक नहीं हो सकता. अन्न भेगा एना मन भेगा. તો એટલા દિવસ આપણું અન્ન અને પ્રસાદ ભેગો છે. આજથી મન ભેગું રાખજો. અને મોહમ્મદ ગજની સહેલાઈથી એમ કે બાકી લૂંટીને વયો ગયો. ત્રીજી વાત, એ લૂંટીને પછી પાછો કઈ ન્યાલી આમ દરિયામાં નતો વયો ગયો, અહીંથી જ નીકળ્યો હતો. આખું ભારત હોહરવા નીકળ્યો હતો. ખેબર ઘાટ સુધી જવાનું હતું એને. તો લાલચમાં આવીને આપણે એની સાથે ગોઠવાઈ ગયા હતા. બસ બીજી વાર આ ઘટના ન બને એટલા ગજનીનો પ્રસંગ કહું છું. આની આ વાત હું વીરતામાં કહી શકું અને યુવાનોને નચાવી પણ શકું, પણ આ પીડા સાથે કહું છું કે આ દર્દને તમારા હૃદયમાં ઠપકારી દેજો કે અમે તમામ એક થઈને ભારતીય બનીને, ગુજરાતી બનીને, ક્યાં ગામનો બસ રાયકાનો નાગરિક બનીને રાયકા ચાલુ કરે. આજથી રાયકા શરૂ કરશે એટલે ધંધુકા ચાલુ કરશે. એવી ઘટના બને ત્યારે આપણે બધા ટોળા વળી જઈએ છીએ, પણ તાકાત એવી દેખાડો કે બીજી વાર કોઈ સાળો ન કરી શકે. आधी रोटी खाएंगे देश को बसाएंगे. कपाल फेरवी नाखो सूत्रो, बब्बे रोटला खाएंगे देश को बसाएंगे. हम हमारे वतन के लिए हमारी जान दे देंगे. हूं काम जान ले लेंगे किसी ने हमारे वतन के सामने देखा तो. આ સૂત્રો ફેરવવા જોઈએ. હમ હમારે વતન કે લીએ હમારા લોહી બહા દેંગે. હું કામ કોકનું લોહી વેવી નાખશું, આખું ખેંચી લેશું. અમારી ભારતની સંસ્કૃતિ સામે કોઈએ જોયું તો આ તાકાત કરવી જ પડશે. યુવાનો પગે લાગીને કહું, વ્યસનથી આગા રહેજો. આપણે વરરાજા બનાવે સમાજ. બેનો ગીત ગાય. શું કામ? આ પ્રશ્ન થયો છે મારી સામે કે વરરાજાને અમારા ભૂરાને લગ્ન થયા તેથી કે અમે જેમ તેમ ડિસ્કો કરાવીશું. ભૂરાને અમે પરણાવીને આવતા હતા ને એટલે ઓલી દીકરી તો બિચારી રોવે ને, વિદાય થાય ત્યારે કાકાને દાદાને બધા દીકરી બધ ભરી ભરીને રોતી હતી. તો અમારો ભૂરો મળ્યો રોવા. હોય માડી હોય બાબા. મેં કીધું મરી ગયા તું રોમાં, આ ઘોડાના નહવારના બેય ના જાય, તારે ન રોવાય, વાર છે બટા વાર છે. પણ કયો તારી ભાભી કેટલી રોવે? મેં કીધું તારી માં હારે જાય ન રોવે, પણ રોવાનું કારણ હું ભાઈ તો કયો. અરે મેં કીધું ગાંડા હગી માને ને હગા બાપને પરિવારને મૂકીને તારે અરે હાલી નીકળી તો રોવે નહીં. તો મારો દીકરો રોતો રોતો હું કે મને એટલે જ રોવો આવે, જે માવતરને મૂકી દે મને નહીં મૂકી દે. લે એ લોદર, છોકરાને એટલો માર્યો પાડો હી કૂદી કૂદીને. જોજો આ વાતો ક્યાં ક્યાં મુકાતી જાય છે. આજ મજા એને જ કહેવાય કે હજી એક વાત પૂરી ન થઈ તો પડખેલી નવી ફળે ફૂટે. તો એ વાત વાળી સાઈડ મારી જાય ને એમાં પાછું ઉપડે. પાછું હતો ને અહીંયા થળિયું મૂકી નહીં. તમે ધ્યાન રાખજો, કારણ કે આજ ગરબે રમાડવા કે આ વાતો ના કરબો. આમાં તમારે વિચારોથી ગરબે રમવાનું છે, પગથી નહીં. કાજા ક્યાં જાય હા બધું વાતું કરતો કરતો.
બે નાખ્યા છોકરાને. આમાં બોલે પાડો કૂદીને, હું કામ મારો હતા કે આનું કાલ પરિણામ છે. છોકરા પણ કાલ પરિણામ છે તો આજ હું કામ મારો હતા? કાલ હું બહાર ગામ જવાનો છું. લે બાપને કેટલો ભરોસો છે, ગુલ્યો જ હોય. એક છોકરાનું પરિણામ એટલે બાપ ને ખબર હતી કે બપોર પછી છોકરો આવી જાય ઘરે, આ પરિણામ છે. ઘરે વાડીએથી જ નીકળ્યો નાખવા, તે નાખું કાકડીએ ઘરે રહીને તો ત્યાં ઘરે ગયો તો છોકરો માર્કશીટ લઈને આટા મારતો હતો. હાથમાં માર્કશીટ સીધો હાથમાં ખેંચી લીધું અને મીડો બાપ બોલવા. ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 37, શાલી માર્ક ને એકે વિષયના. અને બાપે 2 નાખ્યા. શાળી ટકા નો લાવ્યો પૂરા. તારી સ્કૂલની ફી, તારા યુનિફોર્મના પૈસા, ટ્યુશનના ખર્ચા, સ્કૂલને આ તું શું સમજે? શાલી માર્ક આમ એક કે ના શાલી માર્ક નથી ઈ તો જો. અને હેઠે જોઈ તો આચાર્ય ભાસ્કર ભટ્ટ. આ દાદો હજી ભાસ્કર ભટ્ટ જીવે. આ અમને ભણાવતો તારો બાપ. પૂજ્યને કીધું તો ખડખડા દાંત મેળ્યો કાઢવા છોકરો. દાંત હું કાઢ મૂર્ખા? પૂજ્ય ભાસ્કર દાદા ને અમે કેટલા હોશિયાર હતા. તો છોકરો કે પપ્પા ભાસ્કર દાદા જ કીધું ના ગુજરી ગયા. તો સહી કેમ એની ઉપર તો નામ વાંચો. તમારું માર્કશીટ છે ઈ મને જૂના ટકમાલી ઝીડ્યું. મારું તો એ 85% વાળું દફતરમાં પીડ્યું. તો ઢીલો પડી ગયો. જ્યાં ત્યાં ખાખા ખોળા નહીં કરવાના, જ્યાં વસ્તુ પડી હોય ત્યાં પડી રહેવા દેવાની. હવે પેઢીના દીકરા પાછા વાળે પછી તો પાછો ફેરસાય. પ્રથમ ગુરુ આપણી માં છે, બીજો ગુરુ આપણો શિક્ષક છે. આ એક માસ્તર શિક્ષક એક. અને એક શિક્ષક એ પોતે પાછું સ્કૂલનું પરફેક્ટ કામ કરતા કરતા આ રામાપીરના મંડળમાં કામ કરવાનું. એને તાળીઓથી વધાવો સાહેબ. એને અદભુત વાત છે. આવા જો ગામો ગામ શિક્ષક થઈ જાય, ખૂબ સારા શિક્ષકો છે. અહીંયા અમારા સાહેબ અહીં શિક્ષક જ બેઠા, આચાર્ય છે પોતે જ્ઞાન મંજરી સ્કૂલના. જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારા સાહિત્યકાર છે. એમ જ મને આજે ઓલું હતું એટલે હું એને હારે લેતો આવ્યો ભાવનગરથી. એ પોતે તો રહે છે મોવા જ પાછા મારા ઘરની બાજુમાં જ. પણ એ ભાવનગર હતા, અમે ભેગા થઈ ગયા. પણ સાહેબ બધા સાહેબો એવા નથી. પહેલા તો કેવું હતું, સાહેબ હાટું બકાલું લેતું જવાનું, સાહેબ હાટું દૂધ લેતું જવાનું. અને જે હાસવે સાહેબને એ પહેલા નંબરે આગલી લાઈનમાં બેહે. એક છોકરો મોડો આવ્યો ને સાહેબ કીધા ક્યાં છો? પાછા સાહેબ નાકમાલી બોલે, ક્યાં છો જાવુજી? લખે ગેચાવું. બોલો કે પણ હજી અંદર જ નથી આવ્યા ને ગેચાવું. સાહેબ રહેવા ગયો ને, સોરી સાહેબ. આમ પાછળ હાથ રાખીને ઉભેલો, સોરી સાહેબ, બીજી વાત ભૂલ નહીં કરું સાહેબ, ભૂલ નહીં કરું. કેમ મોડો આવ્યો? મારી ઘેર મહેમાન હતા. તારે હું કામ હતું? છોકરાને ખબર સાહેબને દૂધ પાક બહુ વાલો. હરાદમાં સાહેબનું હરાઈ ગયા કાકડા જેવું મોઢું થઈ ગયું હોય. અને વાર્તા કાંઈક આવે એટલે સીધી દૂધ પાકની વાત માનતા છોકરાને ખબર. એ કે સાહેબ એમાં છે ને મારી ઘેર મહેમાન હતા ને, જે મારી બાઈ દૂધ પાક કયો. દૂધ પાક એમ કે મારી બાકે દૂધ પાક થઈ જાય ને પછી જાને એટલે દૂધ પાક થાતો છો ને એટલે સાહેબ વાર લાગ્યો. એમ કરીને લોટો દેખાડ્યો, હાથમાં લોટો હતો. વાહ ગોવિંદા વાહ, શાબાશ ગોવિંદા. એ ઉભો જા, ગોવિંદા ને 2 વાગે તારો પહેલો નંબર મારો દીકો. કહેવાય ને જૂચવાક છે, જૂચવાક. શું જૂચવાક દીકલા? એ પારેથી ભેંસનું દૂધ હોય, મયાળી ભેંસ હોય, એ જૂચપાક ઘરની પારેથી ભેંસનું. એની અંદર બાસમતી ચોખા આવતા જતા હોય, જાયફળ એલચી નાખ્યા હોય. એ ધીમે ધીમે તાપે જે પકવા હોય અને એ જે ગૂંચડા ભરી હબદકા લઈ જે મજા આવે. વાહ ગોવિંદા વાહ. એ કે સાહેબ અમારી પારેથી બહેનો. અરે ક્યાં વાત છે ગોવિંદા, શાબાશ. અને તા તો સાહેબે લોટો માંડ્યો મોઢે. અહીંયા રગડા નીકળે સાહેબને. ભૂખની માં હાવ અડધો પી જા. વાહ ગોવિંદા. પણ ગોવિંદા કોઈજી નહીં. અને આજે જૂજપાક
એમાં છે ને સાહેબ એમાં એવું છું દૂધપાક